ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું. મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું. નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી, અમારા સમાજના ધારાસભ્યો, અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતા એમના ખબર અંતર પૂછ્યા છે, એમની સાથે છે. સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરી રહી છે. નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, અમારા ગૌતમભાઈ, શિવાભાઈ, આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે. બિલકુલ, તો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા હતા કે જેઓએ પીડિત નવનીતભાઈની મુલાકાત માટે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે પરિવાર અને સાથે જ આગેવાનોને ખાતરી આપી છે કે કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી સાથે જ હીરા સોલંકી સહિતના આગેવાનો એ સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત કરશે. આખી આ ઘટનાની અંદર જે કોઈ પણ ગુનેગાર છે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની તમામ વાતચીતો કરવામાં આવશે. જોકે કાર્યવાહી અને સાથે જ જે તપાસની વાત છે એ હીરા સોલંકીના નિવેદન બાદ તત્કાલ જ એ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી, નિવેદન પણ આપવામાં આવ્યું અને જ્યારે નિવેદન આપતાની સાથે જ ગૃહ વિભાગે કાર્યવાહી પણ કરી. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ તત્કાલ ધોરણે પીઆઈની બદલી પણ કરી. પરંતુ આ કેસની અંદર શું એ ઘટના છે, બંને એ દિગ્ગજ સમાજના એ આગેવાનો છે. એક તરફ માયાભાઈના પુત્રો પર ગંભીર આરોપ લાગી રહ્યા છે, બીજી તરફ કોળી સમાજના આગેવાનો એ મેદાને છે. પરંતુ હકીકત શું છે આ ઘટનાની અંદર? આ એક ઘટનામાં શું જયરાજ આહિરનો રોલ હતો કે કેમ? આને લઈને અનેક એ સવાલો ઉઠી રહ્યા છે. કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે માયાભાઈના દીકરાનો આ આખી ઘટનાની અંદર હાથ છે. પોલીસ તપાસની અંદર હજી સુધી એવી કોઈ વાસ્તવિક ઘટના સામે આવી નથી. પરંતુ આ એ ઘટનાની અંદર કોળી સમાજના દિગ્ગજ આગેવાનોએ આજે પણ દિવસ દરમિયાન એ નવનીતભાઈની મુલાકાતે લીધી, જેમાં સુરેન્દ્રનગરના ચોટીલાના પૂર્વ